સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરાઈ. વાહન ચાલકોને 13,000નો દંડ ફટકાર્યો અને 5 વાહન ડિટેન કરવામાં આવ્યા. પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવા શહેરીજનોને અપીલ. સુરેન્દ્રનગર શહેરમાં પોલીસ વિભાગ દ્વારા શહેરીજનોને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા 2 દિવસની ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે, જેમાં એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા અલગ અલગ વાહન ચાલકો દંડ ફટકારવામાં આવ્યો, જેમાં 13,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે અને 5 વાહનો ડિટેન કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકના એચ.એસ. જાડેજાના માર્ગદર્શન હેઠળ સિટી પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાના હેતુથી સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ દ્વારા કડક ટ્રાફિક ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે, જેમાં ડ્રાઇવ દરમિયાન બ્લેક ફિલ્મ લગાવેલા વાહનો, ખોટા નંબર પ્લેટ અને અન્ય ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે અનેક કેસ નોંધી 5 વાહનો ડિટેન કર્યા હતા તેમજ 13,000નો દંડ વસૂલ્યો હતો. જાહેર સુરક્ષા અને ટ્રાફિક નિયમોના પાલન માટે આ ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન વાહનોમાંથી બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી, જે ટ્રાફિક નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું, અને ચાલુ ગાડીએ કાર ચાલકો સીટ બેલ્ટ બાંધ્યા વગર ડ્રાઇવિંગ તેમજ ચાલુ બાઇકે મોબાઈલ ઉપર વાત કરનારા અને હેલ્મેટ વગરના વાહન ચાલકો દંડાયા હતા. અને બ્લેક ફિલ્મ, લેડ લાઇટ, લાયસન્સ વગર, આરસી બુક તેમજ વીમા સહિતના વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન બદલ દંડ ફટકાર્યો હતો. સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ ટીમે જિલ્લા પંચાયત અને દુધરેજ કેનાલ સહિત સિટીમાં ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી, તેમજ મોટર વાહન અધિનિયમ હેઠળ એમવી એક્ટની કલમ 207 મુજબ નિયમભંગ કરનારા 5 વાહનો ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. અને એ ડિવિઝન પોલીસ મથકના એચ.એસ. જાડેજા સહિત પોલીસ ટીમ દ્વારા તમામ વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી અને સાથે સાથે ચેતવણી પણ આપી છે. ભવિષ્યમાં આવી કડક ટ્રાફિક ડ્રાઇવ યથાવત રહેશે અને નિયમભંગ કરનારા વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે.